સ્વાગત છે। ગાંધીનગરને પ્રદૂષણ મુક્ત રાખવાના સંકલ્પ સાથે મનપાની પહેલ બાંધકામ સ્થળોએ ડસ્ટ મેનેજમેન્ટ એસઓપીના અમલ અંગે તાલીમ સેમિનાર યોજાયો। ગ્રીન સિટી ગાંધીનગરના પર્યાવરણની જાળવણી કરવા અને શહેરને સતત પ્રદૂષણ મુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બાંધકામ સ્થળોએ ડસ્ટ મેનેજમેન્ટ અંગે સરકારશ્રીની એસઓપીની ચુસ્ત અમલવારી કરવાના હેતુથી એક વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ અને મનપાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થાઓ જેવી કે ક્રેડાઈ, ગાંધીનગર અમદાવાદ ગાયહેડ, અમદાવાદ એન્જિનિયર એન્ડ એસોસિએશન અને સરકારી કોન્ટ્રાક્ટરોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન બાંધકામ પ્રવૃત્તિઓથી ઉડતી ધૂળને રોકવા અને તેના વૈજ્ઞાનિક નિકાલ માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વર્લ્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટના સભ્ય શ્રી વિજય નડકડ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ટેકનિકલ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બાંધકામ સાઇટ પર ડિમોલિશન, બેઝમેન્ટનું ખોદકામ, ડ્રિલિંગ તથા ગ્રાઇન્ડિંગ જેવી કામગીરી વખતે વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે, જેથી હવાની ગુણવત્તા જળવાઈ રહે। આ સેમિનારનો મુખ્ય હેતુ સરકારશ્રી દ્વારા અમલી ડસ્ટ મેનેજમેન્ટની ગાઈડલાઇન્સ અને એસઓપીના અમલ દ્વારા ગાંધીનગર શહેરની સ્વચ્છ અને સુંદર ઓળખને જાળવી રાખવાનો હતો। તજજ્ઞો દ્વારા આપવામાં આવેલા સૂચનોનું દરેક બાંધકામ સાઇટ પર પાલન થાય તે અંગે સેમિનારમાં ભાર મૂકવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।